હેલો મિત્રો, કેમ છો? ઓકે, તમે બધા મજામાં છો? રામ રામ સીતારામ ને હર હર મહાદેવ બધાને. તો આજે અવાજ જરીક ધીમો નીકળશે, તાવ ને શરદી ને એવું છે ને એટલે. તો આજે હું તમને બતાવવાનો છું કે અમારા ગલકીમાં ગલકા આવ્યા છે. 2-3 શાક જો કે ખાઈ લીધા છે ગલકાના. તેથી બતાવી હતી ને આ ગલકા આવ્યા અમારે એમાં. આ બધું આ તો એક ઉંદેડો ખાઈ ગયો. 2-3 મોટા મોટા ગલકા તો છે ને ઉંદેડો ખાઈ ગયા. માં ખોયડામાં તો હોય ને તે. બીજા ફૂલ આવ્યા છે. અમારી માં રોટલી કરે. મને રામ રામ ને સીતારામ કહી દે. રામ રામ ને સીતારામ. રોટલી બને છે એમ કહેવાનું હોય ને. હા. તો આવું છે, શરદી થઈ ગઈ ને કાયમ હાજે તાવ આવી જાય. આમ સાઈડ ઉતર્યો તાવ થઈ ગયો. વાલોરમાં તો શિયાળામાં આવે, બાકી વાલોર તો સારી થઈ ગઈ, પણ શિયાળા સિવાય આવે નહીં. આ લીંબુડીમાં આપણે જો કોરામણ આવી, કોરામણ આવી. આ મીઠો લીમડો છે, આમે આવ્યું. આ ઘોલી વાવી હતી, એમાં પાંદડા આવ્યા પણ કુકડાઈ ગયા. બીજા એક ઘોલીની ગાંઠું આવી હતી, આ એમાં થઈ ઘોલી તો ગાંઠું આવી હતી ઘોલીની. હજી આ 3 ગાંઠું છે અહીં. આ તો હવે નહીં વધે, ઓરાહ લાગે ને તી. તો ને અમારા જૂના મકાન છે, આમાં વાકું વાકું જવું પડે, આમ સીધી રીતના ન જવાય. હાલો તમને બતાવું. આમાં છે ને વાકું વાકું જવું પડે, સીધી રીતના ન જાય હગો તો માથું ભટકાય. રેલ એટલો જ ગેપ છે. આ હે ને આમ જૂનવાણી છે, 81 વર્ષ થઈ ગયા છે. આ ગારાની ઈંટું આવે ને પેલાના તૈયાના મકાન છે. આ જૂનું ઘર છે મારું. ઓની બાજુ નવું ઘર છે, આ જૂનું છે.